ગુજરાત ક્રાઇમ બ્રાન્ચે અને ખોરાક ઔષધ નિયમન તંત્રની સંયુક્ત કામગીરીમાં નકલી બીપી દવાઓ બનાવતા અને વેચતા આંતરરાજ્ય સિન્ડિકેટનો પર્દાફાશ થયો છે। કંપનીના નામ, લેબલ અને બેચ નંબરનો ઉપયોગ કરીને નકલી નાયસિરાઇડ રિટાર્ડ 10 દવા બજારમાં વેચાતી હોવાની ફરિયાદ બાદ તપાસ શરૂ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન અમદાવાદ, નડિયાદ, ભુજ સહિતના સ્થળોએથી નકલી દવાનો સ્ટોક મળી આવ્યો હતો। દવાના સપ્લાયનું કનેક્શન લખનઉ અને જયપુર સુધી પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે। પોલીસે અમદાવાદ અને લખનઉના કુલ 3 આરોપીની ધરપકડ કરી છે અને નકલી દવાનું ઉત્પાદન કરનારા અન્ય લોકોની શોધખોળ સાથે વધુ તપાસ હાથ ધરી છે। माननीय आरोग्य मंत्री श्री प्रफुल्लभाई पानसुरिया साहेबनी स्पष्ट અને કડક સૂચના હતી કે ડુપ્લિકેટ અને બનાવટી દવાઓના મામલે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી અને કડક હાથે કામ લેવાનું છે અને કોઈપણ ચમરબંધીને છોડવાના નથી। માનનીય મંત્રી સાહેબની સૂચના અને અમારા કમિશનર મેડમની માર્ગદર્શન હેઠળ અમે આ સમગ્ર કામગીરી કરી છે। અમને શરૂઆતમાં જેબી કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ પ્રાઇવેટ લિમિટેડ તરફથી ફરિયાદ મળેલી હતી કે તેઓની નિકાડિયા રિટાર્ડ નામની દવા લીલાવતી ફાર્મસી એન્ડ વેલનેસ પ્રાઇવેટ લિમિટેડમાંથી ડુપ્લિકેટ વેચાય છે। આથી અમે તરત જ ત્વરિત એક્શન શરૂ કરીને ત્યાંથી બોગસ ગ્રાહક મેળવીને એ દવા અમે પરચેસ કરવા માટે મોકલ્યા। સેમ બેચની બેચ ના મળતા અમે અલગ અલગ જગ્યાએ જ્યાં એને પરચેસ કરી હતી, જ્યાંથી સપ્લાય થઈ હતી, તમામ જગ્યાએ તપાસ શરૂ કરી અને અમે 2 જગ્યાએથી એનો સેમ બેચનો મુદ્દામાલ અમે ઝડપી પાડી અને જપ્ત કરેલો હતો અને પછી ફર્ધર આખી તમામ તપાસ કરી અને અમે સિટી ક્રાઇમ બ્રાન્ચમાં અમે એફઆઈઆર આપી હતી અને પછી અમે આગળ સંયુક્ત રીતે તપાસ ચાલુ કરી હતી અને છેક સુધી અમે ઇવન એના છેડા અધર સ્ટેટમાં પણ ગયા હતા। એટલે તમામ જગ્યાએ અમે સંયુક્ત તપાસ કરી અને જે આરોપીએ જે ખોટું